ક્યાં આવી ગયા લી? હે આપણે આવી ગયા જયપુર બગીચામાં સ્પેશિયલ વિડિયો બનાવવા માટે. એમ સ્પેશિયલ કરવાનું થઈ જાય ને વિડિયો બનાવવાનું થઈ જાય, બે કામ થઈ જાય. ઓહો હો જબર કહેવાય. હાલો દોસ્તો, તો સ્પેશિયલ વિડીયો બનાવવા હતું એને જેતપુરના બગીચામાં આવ્યા છીએ અને આ બાજુ છે બસ સ્ટેન્ડ. જો આ છે બગીચો. આપણો વ્લોગ આજનો રહેવાનો છે જેતપુરના બગીચાનો. જો આ બધું મિત્રો જય માતાજી. જો અત્યારે વાગે છે 5:30 અને આપણે આવી જઈશું. વાવ. તો જો કેવો છે બગીચો, કમેન્ટ કરીને જણાવજો. કેટલા મસ્ત સુંદર સુંદર ઝાડવા છે. તમારે પણ ફરવું હોય તો આવી જાજો જેતપુરના બગીચામાં. ત્યાં તો જોયું જ નહીં હોય ને. આવું કોઈ દે આવી તું? હે ઘણા સમય થયો તારે આટલું બધું નથી ઝાડવાનું. પહેલાં આવું બધું નહોતું, કારણ કે ઓછું બનાવી દો. અને સાફ સફાઈ ને બધું બહુ સુંદર હે. બધી જગ્યાએ સુંદર આમ સાફ સફાઈ થઈ જાય એટલે મસ્ત લાગે. આમાં એક પાણી નહીં એટલું જ ખામી છે. પાણી ભરવાનો ટાઈમ નથી, ચોમાસામાં ભરાઈ જાય. જો કેટલું સુંદર લાગે છે, મસ્ત. આ છે જેતપુર. આ બાજુ છે બસ સ્ટેન્ડ જેવો દેખાયેલું. જેતપુરનું બસ સ્ટેન્ડ છે. જો એટલો મસ્ત. અને આ કિરણ ફોટા પાડીશ ને વિડીયો ઉતારીશ. મારા તમલુની રમેશજી કેટલા દાડા હું ભાર્યો છે એટલે જેવું રમે જવું એટલે સારું ના. એમાં કિરણને જાવ ફોટા પાડવા હતા. તાવા ઝાડવા મેં જેટલા દિયા જોયા હતા, ફોટો તો પડવો જ હોય ને. કિરણ તો હાવ ગાડી જ થઈ ગઈ. આવો બગીચો પાડી થઈ ગયા સામી 12 મહિને એક દાણ બાવાને બારે કાઢો તો મારા ગાડું ના થઈ જાય તો શું થાય? એમાં ગાડું થવાનું હોય. ગાડી તું તો પહેલે ગાડી જો આપણે રીલું બનાવીને ફોટા પાડવાના બાકી છે. હજી માં ઓલા લપચિયા ને રહ્યો ને અહીંયા જવું છે આપણે. હાલો એ બાજુ જઈ. હું હિચકો ખાઈશ ને તમારે મારો વિડીયો બનાવવાનો. ચલો ચાલો હવે અહીંયાથી જાઉં આમ આમ દેખાયું ને અહીંયા જવાનું. આ તો જાય હું બનાવી જ નહીં, હોહરું પડવું બસ. ચાલો હોહરા પડ્યા. બીજું એમાં કેવું હતો બાજુમાં પાછું બસ સ્ટેન્ડ પર છે. જો આ જગ્યાએ આવી જગ્યાએ ફોટા પાડે ને કંઈક તો સારા આવે. આ તો ઓલા ઝાડવાના થડમાં જઈને ફોટા પડાવે એ દોસ્તો. બગીચામાં દોસ્તો મંદિર પણ આવેલું છે મેરડીમાંનું. જો આ નાનું મંદિર છે, મોટું મંદિર આ દેખાયેલું પાછળ મોટું મંદિર છે. જોવો દોસ્તો આ રીતનું મંદિર છે. અને બગીચામાં આવો તો દર્શન પણ જરૂરથી કરજો દોસ્તો. જોવો જય જય કહી દો. જય 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 કહી દો. ને આ બાજુ છે ચાઉનમાનું મંદિર દોસ્તો. જો ચાઉનમાં આપણે દેવી છે અમારે, એટલે ચાઉનમાના પણ સાથે દર્શન તો કરવા જ જોઈએ. દોસ્તો આ દેખાયેલું ને પાછળ એ મોટું મંદિર છે મેરડીમાંનું. દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ છોકરાને અમારા પાછા કિરણની કરતા બહુ થઈ ગઈ. તમારે પાણી પીવા બહુ નહીં જોતું. ચાલો દોસ્તો જુઓ બગીચામાં આવો તો મેરડીમાંનું મંદિર પણ છે આ બાજુ. અહીંયા દર્શન જરૂરથી કરજો, કારણ કે બગીચામાં ફરવા આવીએ એટલે દર્શન તો કરવા જ પડે. બગીચામાં આવતા બગીચામાં ફરીએ ક્યાં તો આપણે દર્શન ન કરી ગયા દોસ્તો.
એટલે દર્શન પણ એ સાથે સાથે કરવા જરૂરી છે. અને જોવો અમારા કિરણ વિડીયા બનાવેલી છે. આજ તો બગીચામાં આવીને તો ખુશ થઈ ગઈ. વિડીયા જ નકરા બનાવી કરે. મારો તો વારો જ નહીં આવવા દે. વિડીયા બનાવી લીધા. હા હવે તો શાંતિ થઈ દોસ્તો. હવે એમ કીધું કે વિડીયો બનાવી લીધા એટલે હવે અડધી રાત કરી નાખશે વિડીયામાં ઘરે જેથી ગાહું પણ એને કીધું કે હવે વિડીયો બનાવી એટલે માં લપચ્યામાં જે બેક વિડીયો બનાવીને પછી આવવાનું હો કે હવે વિડીયો બની રહ્યા છે. હવે જાશું. હવે બની લીધા એટલે વિડીયો બનાવી લીધા ને તે બની નહીં લીધા. બનાવી હજી વિડીયો મારા બેક જો ઓલો લપચ્યું રહ્યો ને હું હિચકા ખાઈશ તમારે મારો વિડીયો બનાવવાનો છે. એક જ બાકી છે. એક વિડીયો હિચકો ખાઈ આવું ને પછી કરી. હા સાહેબ જરૂરથી બનાવી લીધો તમારો વિડીયો. માનવું પડે સાહેબ કહેવાય આપણા. તમે બૈરાનું કનું માનો છો દોસ્તો કોમેન્ટ કરીને જણાવજો. આ આપણા સાહેબ કહેવાય. આપણે એમના શું કહેવાય તો હવે તમે અમે સરકાર કહેવાય અને તમે સરકારના શું કહેવાય સરકારનું કહેવાય બહુ ખરાબ કઈ બોલશે ને બાજુમાં પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન પડી ગયા. અમે સરકાર કહેવાય અને તમે સરકારના ઓલા જેવા કહેવાય. વિડીયામાં આખો બગીચો ફળ લીધો. રાઉન્ડ મારે તો આખા બગીચામાં. ભલે દોસ્તો હવે આગળ મળીએ છીએ બીજા આગળના ભાગમાં. હાલો દોસ્તો જુઓ તો આ બાજુ અને આ રીતનું બધા છોકરાને એવું હેકવાનું ને એવું છે. કિરણ પણ હેકવા લાગી છોકરાને. અમારે તમલું ને જુઓ આ ટેક્સડીને જુઓ આ રીતનું બધું છે છોકરાનું. બગીચામાં મજા જ આવે એવું છે દોસ્તો. આટલા દિવસથી અમે ક્યાં હતા? અમે આજે જ આવ્યા અને આ જવો ભાઈ હતી આવી ગયા હેકવાલો જેતપુરના હિંચકામાં. જેતપુરના હિંચકામાં આવી ગયા. ઓ મને ખબર નથી હે બગીચામાં. મને એમ કે જેતપુરનો હિંચકો છે. તમને મજા આવી કે ના આવી? મને તો બહુ મજા આવી. મને ને મજા આવી. મને ચક્કર આવેલા. હજી તો ફંગુઈ રહ્યા કે ચક્કર આવેલા. ચક્કર ચડેલા ઉડાડવાના તો હજી બાકી છે. અને અમારા બબુ જો બબુ મજા આવે તને મજા આવે રી. અમારે જો આ બુકલું રામડી છોકરાના નામે મજા આવી ગઈ ને. કાયમ આવશો તમે આવું કાંઈ સારું આપણે કાયમ આવશું હવે. કાલ પાછા આવશું. ભલે હાલો હવે કાલ આવશું.